આમોદમાં કોમી સૌહાર્દની અનોખી મિસાલ મુસ્લિમ સમાજે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું। ભરૂચ જિલ્લાના આમોદમાં આજે સામાજિક સમરસતા અને કોમી એકતાનું એક અભૂતપૂર્વ ઉદાહરણ જોવા મળ્યું। દેશની સાંસ્કૃતિક ધરોહર અને બહુમતી સમાજની ધાર્મિક લાગણીઓને માન આપીને આમોદ શહેર તેમજ સમગ્ર તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવાની સરાહનીય માંગ કરવામાં આવી છે। આ અંગે મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ અને નાગરિકોએ એક વિશાળ રેલી યોજીને મામલતદાર કચેરી ખાતે કૂચ કરી હતી। જો કે તે સમયે આમોદના મુખ્ય મામલતદાર હાજર ન હોવાથી આ પ્રતિનિધિ મંડળે નાયબ મામલતદાર A.S. સૈયદને મળીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક વિગતવાર આવેદનપત્ર સુપરત કર્યું હતું। મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનપત્રમાં ભારતની વિવિધતામાં એકતા અને સદીઓ જૂની અસ્તિત્વની ભાવના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। રજૂઆતમાં જણાવાયું છે કે ગાય એ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં માત્ર એક સામાન્ય પશુ નથી, પરંતુ તે કરોડો નાગરિકોની અતૂટ શ્રદ્ધા, આસ્થા અને પવિત્ર આધ્યાત્મિક ભાવનાઓનું કેન્દ્રબિંદુ છે। હિન્દુ સમાજમાં ગાયને માતા સમાન પૂજનીય દરજ્જો આપવામાં આવ્યો છે, જેનું સન્માન કરવું એ દરેક દેશવાસીની ફરજ બને છે। આ ઉપરાંત પત્રમાં ગાયના વૈજ્ઞાનિક, ઐતિહાસિક અને આર્થિક મહત્વનો પણ ઉલ્લેખ કરાયો છે, જેમાં જણાવાયું છે કે ભારતનું ગ્રામીણ અર્થતંત્ર અને પરંપરાગત કૃષિ વ્યવસ્થા પ્રાચીન સમયથી ગાય પર જ નિર્ભર રહ્યા છે। દેશના મહાન સંતો અને રાષ્ટ્રનાયકોએ પણ હંમેશા ગૌરક્ષા અને ગૌ સેવાના સંસ્કારોનું સિંચન કર્યું છે। આમોદ તાલુકાના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો કેન્દ્ર સરકાર દ્વારા ગાયને સત્તાવાર રીતે રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવશે તો તેનાથી દેશમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો, પરસ્પર વિશ્વાસ અને સામાજિક સૌહાર્દ નવી ઊંચાઈઓ પર પહોંચશે। આ નિર્ણય દેશના કરોડો લોકોની લાગણીઓને સાચું સન્માન આપનારો સાબિત થશે। મુસ્લિમ અગ્રણીઓએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન સમક્ષ આશાવાદી સૂર વ્યક્ત કર્યો છે કે દેશની સાંસ્કૃતિક અખંડિતતા અને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત કરવા માટે આ સંવેદનશીલ રજૂઆત પર વહેલી તકે સકારાત્મક અને યોગ્ય નિર્ણય લેવામાં આવે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ભારત સરકાર, નવી દિલ્હી। આ માન્ય સાહેબ શ્રી તમને અમે રજૂઆત કરવા આવ્યા છીએ। દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસાના જતન અને ધાર્મિક લાગણીઓના સન્માન અર્થ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા બાબત તમને આ અરજી આપવામાં આવ્યા છીએ અને આમોદ શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજ તરફથી ખૂબ જ સંવેદનશીલતા આંદર અને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે આપણી સમર્થ રજૂઆત કરીએ છીએ કે દેશની સામાજિક સમરસતા, કોમી સૌહાર્દ અને સમર્થ વિશ્વાસ વધુ મુજબ બને તે માટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે। તે દેશના કરોડો લોકોની લાગણીઓને મોટું સન્માન મળશે। એના માટે તમને અમે અરજી આપીએ છીએ, આવેદનપત્ર આપીએ છીએ। Okay.